12મા માર્કથી વધારે આવેલ થઈ છે. તમને યાદ છે મેં શું કીધું હતું 12મા માં ક્યાં પૂછાય છે? આ ભૂલી ગયા? 1 માર્કમાં MCQ માં. અને એવી તમે સાંભળો બોર્ડમાં જેટલી વાર પૂછાઈ ગયો છે ને એમનો વાળો દાખલો 50મા નંબરનો MCQ જ આવ્યો છે. આવું બી મેં તમને કીધું 50મા નંબરનો વેરી લાસ્ટ MCQ. બોર્ડ ઉપર ધ્યાન જોઈ 3 જણ છે. આપણે લઈ લઈએ યશવી, અંશિકા અને ઝરણા. હું શું કરું છું? આ 3ને શુભેચ્છા પાઠવું છું. અને આ શુભેચ્છાનો લેટર લખીને ત્રણેયનું નામ યશવી, ઝરણા અને અંશિકા એવું લખીને મેં સરોજને આપી દીધું કે ત્રણેયના એન્વલપમાં તું નાખી દે. હવે સરોજ ઉતાવળમાં હોય તો શું થાય? જરૂરી નથી કે બધા લેટર સાચા એડ્રેસ ઉપર પહોંચે. એવું બને કે અંશિકાના હાથમાં યશવીનો લેટર આવે, યશવીના હાથમાં બધું વરડ પડતી જાય. એવું બને કે ત્રણેયના હાથમાં સાચો એન્વલપ જ આવે. પહેલા આ સંભાવના ચેપ્ટર છે એટલે પ્રોબેબિલિટી નું સૂત્ર થાય નંબર ઓફ E અપોન ના યાદ આવે તો R/N લખી દે. N એટલે ટોટલ. ટોટલ 3 લેટર છે જેને મારે 3 એન્વલપમાં પોસ્ટ કરવાના છે. એટલે n થશે 3 ફેક્ટોરિયલ એટલે કે 6. અને આ સાચા એડ્રેસ ઉપર પહોંચવું એ સ્ટોરી. તો પહેલા આપણે એ કરીએ કે એક જ પત્ર સાચા એડ્રેસ ઉપર પહોંચે છે. એક જ સાચા એડ્રેસ ઉપર પહોંચે છે. તો આપણે ફિક્સ કરી દઈએ એક જ સાચા એડ્રેસ ઉપર પહોંચે છે ને એવો કેટલા કેસ બને ખબર તમને? યશવીને સાચા એડ્રેસ ઉપર મળી ગયું. તેનો મતલબ કે હવે આ જે છોકરી બચી અંશિકા એ પ્લેસ કેટલી રીતે ભરાશે? બે રીતે. અહીંયા કયો લેટર જશે ભાઈ? સાચા એડ્રેસ ઉપર નહીં જાય એટલે કયો જશે બોલો? બીજાનો. તમે જો ના સમજ પડી હોય તો અલગ અલગ કરી નાખો. અહીંયા જોજો ભાઈ, ધ્યાન આપજો. એક જ પત્ર સાચા એડ્રેસ ઉપર એટલે અંશિકાને સાચા એડ્રેસ ઉપર ગયો અને આ ચલે મને કહો કેટલા કેસ થાય? બનાવી નાખું. 3 તમારી સામે જ છે. 3 કેસ થાય. આ કેવું છે? ખાલી યશવીને સાચો મળ્યું. આ કેવું છે? ખાલી અંશિકાને. આ કેવું છે? તો એક જ પત્ર સાચા પર જાય ને 3 કેસ. હવે 3 પત્ર સાચા ઉપર જાય. કેટલા? 3 પત્ર સાચા જાય. હું તો સાચું ક્યારે બને? જ્યારે યશવીનો એન્વલપમાં યશવીનો જ લેટર ગયો હોય, અંશિકામાં અંશિકાનો જ ગયો હોય, ઝઘડામાં જો આ સેજવી આગળ પાછળ થઈ જાય તો એને 3 સાચા મળ્યા કહેવાય? સાચા મળેલું એક જ છે. પછી મહેક બોલી હતી, તમને પૂછ્યું હતું 2 પત્ર સાચા જાય તો 2 પત્ર સાચા જાય જ નહીં. કેમ કે જો 2 જણને સાચું મળી જાય તો ત્રીજાને સાચું જ મળવાનું છે ને. માની લો કે યશવીના ઘરે યશવીનો જ લેટર ગયો, અંશિકાના ઘરે તો પછી ઝરણાના ઘરે કયો લેટર બચ્યો હશે? તો 2 પત્ર સાચા જઈ જ ના શકે. 2 સાચા થાય તો ત્રીજું ઓટોમેટિક સાચું જ મળવાનું છે. એટલે 2 પત્ર સાચા અને 3 પત્ર સાચા બેનું ભેગું થઈને એક જ કેસ. 2 પત્ર સાચા થાય જ નહીં એટલે 0. આ બધું લખવાનું જો પેપરમાં. તો હવે ટોટલ જો R એટલે કેટલા? 3 એવા છે જેમાં એક જ સાચું મળે. 2 સાચું મળે એવું તો 0 અને 3 સાચું મળે એવું તો થયા કેટલા? 2 2 4 અને 2 3 6 2 32. 12માં બદલાઈ જશે. 4 લેટર થઈ જશે. 4 જોડકા ઓપ્શન તમારે મેચ ધ ફોલોઇંગ કરવા. ટેક્સ્ટ બુકમાં નથી પણ હિટ દાખલો બહુ છે, થોડુંક ડીપમાં છે, એમાં થોડું થિંકિંગ બી અલગ છે, ત્યારે કહીશ. ફરી એકવાર 12માં બદલાઈ જશે, ટેક્સ્ટ બુકમાં નથી અને એમાં 4 લેટર છે. અત્યારે 11માં કેટલા લેટર છે? 3 ને 3 સાચા એડ્રેસ પર મોકલવાના. 12માં 4 એટલે લેટર છે, 4 સાચા એડ્રેસ ઉપર જવા જોઈએ. 4 અને એમાં શું કરે છે? અલગ અલગ કેસ આપે અને એ કેસના જવાબ સામે જોડકામાં આપે. તમારે સાચા જોડકા જોઈન કરવાના. તમે જે જોડકું જોઈન કર્યું મનમાં એ 4 ઓપ્શનમાંથી કયું છે તમારે ગોતવાનું? 1B 2C 3A 4D. પછી 1A 2B 3C 4D એટલે 4 ઓપ્શન આપ્યા હોય એ તમે ટિક કરવાનું ABCD માંથી. ક્લિયર? 2 સાચા કેમ ના જાય સમજી ગયા ને? કેમ કે 2 જણને સાચા મળે તો પછી સાચું જ મળે. અને 1 જણને સાચું થયું કેટલા કેસ હોય?
3 અંશિકાને એના ઘરે સાચું મળી ગયું, બાકીના બેને નહીં મળ્યું. અથવા એટલે પ્લસ, અથવા જણાને સાચું મળી ગયું, બાકીના બેને, અથવા યશવીને સાચું મળી ગયું, બાકીના બેને નહીં મળ્યું. તો એવા 3 કેસ હોય કે જેમાં એક જ જણને સાચું મળે. એવો એક બી કેસ ના હોય કે જેમાં બે જણને અને ત્રણે સાચું મળે. એક જ કેસ. એ તો પાસવર્ડમાં બી એવું જ હોય ને, હજારો પાસવર્ડ હોય, એમાંથી સાચો પાસવર્ડ બને એક જ. તમે ક્રેક કરો તો એક જ હોય. તો પાસવર્ડ વાળા દાખલામાં બી એક જ જવાબ આવે ઉપર. ક્લિયર? પછી તમને યાદ છે આ તન્વી તું નહોતી ગયા લેક્ચરમાં બોર્ડના પેપરમાંથી મેં ચલાવ્યું, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને લોકોને મેં એવું કીધું મેં યુનિકના પેપરમાં પૂછ્યું, તમે કોઈ જવાબ નહોતા આપી શક્યા. હું રિવાઇઝ કરાવી દઉં. જ્યાં સુધી છાપ ના પડે ત્યાં સુધી સિક્કો ઉછાળવાનો. આનો સેમ્પલ સ્પેસ કો બોર્ડના પેપરમાં એક વાર કરો તો જ્યાં સુધી છાપ ના પડે you are tossing a coin until you are getting head. જ્યાં સુધી છાપ ના પડે ત્યાં સુધી સિક્કો ઉછાળવાનો. તો જો એક જણ સિક્કો ઉછાળે છે અને પહેલામાં જ હેડ આવી જાય, તે સ્ટોપ કરી દેશે. પછી બીજો એક જણ સિક્કો ઉછાળે છે અને પહેલામાં પછી અને કન્ડિશન શું હતી? જ્યાં સુધી હેડ ના પડે અને હેડ પડી ગયું એટલે બંધ કરો. એક જણને પહેલામાં ટેલ આવ્યું, બીજામાં ટેલ આવ્યો, ત્રીજામાં એક જણને પહેલામાં ટેલ, બીજામાં ટેલ, ત્રીજામાં ટેલ. કેમ એ ચાલુ જ રાખે છે ટોસ કરવાનું? જ્યાં સુધી હેડ ના આવે, હેડ ના આવે ત્યાં સુધી ટોસ કરવાનું, એવું ક્વેશ્ચન છે. એટલે હવે આ શું થયા કરશે? ચાલ્યું જ કરશે. બે પરમ દિવસે ચલાવ્યું ને એટલે પરમ દિવસે તો 12મા લેક્ચર હતો ને આગલા લેક્ચરમાં બોર્ડના પેપરમાંથી ચલાવ્યો મેં તમને કીધું કે યુનિકના પેપરમાં પૂછ્યું હતું આ. અને હવે તમને એવું કે જ્યાં સુધી ટેલ ના આવે ત્યાં સુધી. તો અહીંયા શું થશે? પછી એ ચાલુ રહેશે. ટપ્પો પડ્યો. હવે બંધાર દાખલા કયા છે ખબર છે? એક તો જો મારી રીત છે ઓલી એ ક્લાસ મને સમજો, બે છોકરીઓ હતી, બંને સેમ ક્લાસમાં આવી જોઈએ. તો મારી રીત અઘરી થઈ ગઈ, આખો જવાબ લાવી દીધો. પછી એન્ડમાં કુશ બોલ્યો, તમને યાદ હોય તો ત્યારે મેં મગજમાં યાદ રાખી લીધું કે આવતા વર્ષે યાદ રીત કરીશ. ત્યારે કુશ બોલ્યો તો કે સાહેબ આવું રીતે ના કરો કે ડાયરેક્ટ કરો, સીધો જવાબ આવી જાય. મેં કીધું શ્યોર છે? તો પછી કુશ ને તમે લોકો ગયા ને પછી હું અહીંયા ગણવા બેઠો અને જોયું તો ઇઝીલી આવી જાય છે. તો તમે એ દાખલો જે બંને ક્લાસ એક વિદ્યાર્થી બંને એમાં આવે અથવા બીમાં, એ મારી રીતે ના ગણતા, એ બહુ લાંબી પડે. કુશ કીધો તો એવી રીતે નહીં યાદ તમને? 3 વિચિત્ર દાખલા છે. તમને યાદ કેમ નહીં રહેતું? હું કેવું યાદ રાખું કે મહેક બોલી હતી, આ કુશ બોલ્યો હતો. તમે મારી જોડે હતા આપણા ક્લાસમાં. જો 3 કયા વિચિત્ર દાખલા છે જે પેપરમાં તમારું પૂછ મારે? એક આ લેટર વાળો અને એક તમે સંખ્યા વાળો બનાવ્યો તો 5000 કરતા મોટી. કયા નંબરનો છે? 9મો દાખલો. એ બહુ જોરદાર છે. અને હું કહું છું એ કયો છે? એ ક્લાસ વાળો ને બી ક્લાસ વાળો? મિસેલેનિયસ માં જો હોય જો 5મો. 5 અને 9 જોરદાર આઈએમપી. જો ચલાવ બેમાંથી એક કઈ? 5મો. વાત પે ક્વેશ્ચન માં કોઈ એક જણ આ જો 55. સોનીજી વાંચો તમે. Out of 100 students, બસ કેટલા સ્ટુડન્ટ છે ટોટલ? 100. 2 sections of 40 and 60 are formed. બસ આને સેક્શન બી કહી દઈએ. આને સેક્શન આમાં 40 સ્ટુડન્ટ છે. એ જાતે નહીં કરતો, આણે કીધું બે. બોર્ડ ઉપર જો અહીંયા હવે કહે છે કે બંને એક જ ક્લાસમાં હોય એની સંભાવના. તો બંને એક જ માં હોય એટલે બંને અથવા બી માં હોય. એ ગુણ્યા ક્યાંથી આવે? બંને છોકરા જેની વાત છે એ બંને કાં તો એ ક્લાસમાં આવશે કાં તો બી. જ્યારે 9 વર્ષ ચાલુ થાય ત્યારે. તો બંને એ અથવા બી માં આવે. અથવા એટલે યુ. આનો ફોર્મ્યુલા છે P of A પ્લસ P of B માઈનસ P of A ઇન્ટરસેક્શન B. આ થઈ જશે 0. કેમ કે આને કહેવાય એક્સક્લુઝિવ ઇવેન્ટ. એક્સક્લુઝિવ એટલે શું? જે બંને એક સાથે પોસિબલ નથી, પોસિબલ ના હોય. જે દાખલો એક્સક્લુઝિવ ઇવેન્ટ હોય ને જાતે ખબર પડવી જોઈએ હો કે બધી વખતે લખીને નહીં આપે. એક્સક્લુઝિવ એટલે શું? નિવારક.
જે એક સાથે શક્ય નથી. આ બંને એક સાથે કેવી રીતે બંને એમાં પણ આવી શકે બંને બીમાં એવું હોય કોઈ દિવસ જો બંને એમાં હશે તો બીમાં નહીં હોય. એમાં હશે એમાં નહીં હોય. આ જીરો. હવે શું લાવવું પડે મારે પીઓપે. જો પી ઓફ એ લાવું તો મારી રીત ભૂલી જાઓ કોષ વાળી રીત સાચી ટોટલ કેટલા છે જુઓ ભાઈ 100. એમાંથી 2. અને સેક્શન એ ચાલે છે ને તો પછી કોષ વાળી રીત જ હવે આમાં બી લગાડો શું આવશે 100 અને અહીંયા શું આવે છે ભાઈ 60 ચલો લગાડો ભાઈ 40 ગુણ્યા 39 અને 100 ગુણ્યા 9 નીચેનું કેમ ગયું 1 અને 2 અને 1 અને 2 સરખું સરખું. નીચે આવે ને 2 સુધી જવાનું બે સી છે નીચે આવે અને લખતો કેમ નથી કટ થઈ જશે. હવે આને કટિંગ કર દો ભાઈ બોલો 0 0 કટ 4 ના અડધા 2 ચલો હવે કોણ બચ્યું 13 3 થી કરું એટલે આ 13 અને આ 33 આ થઈ જશે 165 ને આ થઈ જશે 26 ના ખબર પડી 26 upon 165 હા. હવે ત્યાં કરો શું આવશે 60 ગુણ્યા 59 અને 100 ગુણ્યા 99 ચલો 0 0 6 ના અડધા 10 ના અડધા બંને કોના ઘડિયામાં 3 ના ઘડિયામાં 3 ને 99 નહીં થાય. ચલો હવે 33 કરી 99 હવે બચ્યું કઈ ભાઈ ના ઉપર કેટલા બચ્યા 59 અને નીચે 33 50 165 નહીં સમજતા ને થોડોક તો કોઓપરેટ કરો યાર દિમાગ વાપરવામાં 165 એ ડેરિવેશન થોડું હાઈ થઈ ગયું હતું ગયા લેક્ચરમાં ચૌધરી બી કહે છે કે મને તમારા એક બે જણના ચહેરા ઉપરથી એવું લાગ્યું હું બહુ ડીપમાં ઉતરી કરતી હતી હે તમે ખુશની ચલાવી જ નથી તમારી ચલાવી ખાલી ઓરલી સમજાયેલી ખુશની હું ડેરિવેશનની વાત કરું છું ગયા લેક્ચરમાં છેલ્લે નવમો દાખલો હાઈ થઈ ગયો તમને એવું લાગ્યું બરોબર છે ને વાંધો 9 ને 6 15 5 ને 1 6 ને 2 પતી ગયો દાખલો કટિંગ કરી લેજો હજી નહીં પત્યો હવે શું જોઈએ છે બંને અલગ 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 ગ્રુપમાં હોય તો શું કરવાનું બોલો બંને અલગ અલગ ક્લાસમાં હોય ત્યાં બંને શું છે એક સાથે આયા અને બંનેથી માઇનસ અલગ અલગ ક્લાસમાં તો 1 માઈનસ કટ થાય છે ભાઈ જુઓ તો 5 થી થાય ને. એકથી થાય છે 5 થી થાય ને. 5 એકા 5 5 સિત્તા 5 શું આવ્યું ભાઈ 17/33. તમને ખબર પણ સાંભળો હા ડાયરેક્ટ આમાંથી આ માઈનસ કરી દેવાનું 16/33. આ કરવા નહીં દેવાનું સુધી ઉપરમાંથી નીચે વાળું માઇનસ 16/33 આ કોણ હોય ગયું બંને ક્લાસમાં ના હોય. ના હોય જો હું તમને અમુક વસ્તુ તો ડેમ શ્યોર છું તમે કોઈ બી સ્કૂલ સાથે હો મિસેલેનિયસના જે 6 દાખલા મેં કીધા ને ઓલા કયા મિસેલેનિયસમાં 13મા ચેપ્ટરનો એ હોય જ પછી સાંભળો પછી આ દાખલા જે છે ને બધા કે એના બી લગ્ન ના થાય અને બીના બી ના થાય. તો શું થશે બોલો તો ડીમોર ડીમોર્ગન લગાડો એટલે ઊંધું સીધું અને વોલ્ટેજ હોય અને આનું સૂત્ર છે આ સૂત્રવાળા દાખલા ગચ્છે આઈએમપી સ્કૂલમાં 11th માં હોય 12th માં આવશે બેઠા આવશે 12th માં હવે યાદ છે દાખલા હા. પછી કેવું હતું ખબર છે એના લગ્ન થાય બીના ના થાય. અને બીના ના થાય તો મેં તમને એનું સૂત્ર શું આપ્યું છે માઇનસ બંનેનું ઇન્ટરસેક્શન. અને ઇન્ટરસેક્શન માઇનસ હવે એવું થાય કે એના લગન અને બીના લગન તો કોણ થાય. આગળ આવશે ડી. ગાઉં હવે એક બે કે આવડશે ના આવડશે. પાક્કો શ્યોર. બોર્ડનું પેપર છે જોઈ લેવું છે બોર્ડના પેપર નું. હોય બોર્ડનું પેપર અહીંયા છે જ મારી પાસે કે આવે ત્યાં રોકજો ભાઈ હો શું શું આવે? આ બધું ચલાવી દીધું ને કે હા, ના. એ પણ થઈ ગયું એ પણ થઈ ગયું. બસ હવે નહીં થાય. જો હમણાં જ ચલાવ્યું 6 અવલોકન છે એનો મતલબ છે સ્ટાન્ડર્ડ બધાને એમાં 3 મળે હતું આમાં 2 મળે. 5 બાર માઇનસ તો કેવું થશે કરવાનો. ખબર છે પછી 2x નું
એક નિયમ કહી દઉં જોરદાર. એક વાર શુભમ ધ્યાનથી સાંભળો. બુકની 12નો દાખલો પૂછી લીધો હતો. સારુંથી મારું ધ્યાન પડી ગયું. અહીંયા મારી સામું જોજો બરોબર. એક નિયમ કહું છું જોરદાર હો. બરોબર સાંભળજો, મસ્તી ના લેતા. ત્યાં બુકમાં નહોતું એટલે મેં તમને લિમિટેડ વર્ઝન જ કીધું જેટલું જરૂર હતી. આ જોઈને કીધું કે કેવું પડશે એક નિયમ. ધ્યાનથી સાંભળજો. હું આ છોકરીઓ બેઠી છે 6, એના માર્ક લઈ લો મેથ્સમાં 12 તારીખે આવેલા અને એમનું સ્ટાન્ડર્ડ ડિવિઝન ગોતી લો, પ્રમાણિત વિચલન કે વિચરણ. હવે આ બધી છોકરીઓને હું 2 વડે ગુણી દઉં માર્કને, અને બધી છોકરીઓના માર્કને 5 એમાંથી હું માઇનસ કરું. આખું ક્લાસ સાંભળજો. ઉમેરવા કે બાદ કરવાથી ક્યારેય સ્ટાન્ડર્ડ ડિવિઝન ના બદલાય. હું આ બધી છોકરીઓનું સ્ટાન્ડર્ડ ડિવિઝન લાવ્યો અને પછી બધી છોકરીઓના માર્કમાંથી હું 5 માર્ક અથવા 5 માર્ક ઉમેરો અને ફરીવાર સ્ટાન્ડર્ડ ડિવિઝન કાઢો. એ જ. જેને મસ્તીમાં લીધું હોય સાંભળજો. હું ગણીને બતાવું છું શું કહું છું. ગુણવાથી શું થાય ખબર છે ને? એટલા ગણું થઈ જાય. પણ ઉમેરવા કે ઘટાડવાથી સ્ટાન્ડર્ડ ડિવિઝન કે વેરિયન્સ ને કોઈ ફરક નહીં પડતો. મીન ને પણ હું આ બધી છોકરીઓનો મીન ગોતી નાખું અને પછી એમાં બધામાંથી 5 અને હવે મીન ગોતું તો પહેલા કરતા મીન 5 ઓછો આવશે અને 5 ઉમેરો બધામાં તો પહેલા કરતા તો મીન ને ગુણવાથી બી ફરક પડે, ભાગવાથી બી ફરક પડે, ઉમેરવાથી બી ફરક પડે, ઘટાડવાથી બરાબર, બાદ કરવાથી બી ફરક પડે. એટલે પહેલા મીન 3 હોય ને તો તમે એને ગુણો છો 2 વડે તો હવે નવો મીન કેટલો આવશે? 6. હવે મીન તમે બધાને 5 બાદ કરો છો તો હવે કેટલો આવશે? -2. 5 ઉમેરો છો તો હવે કેટલો આવશે? 8. 5 વડે ભાગો છો તો હવે કેટલો આવશે? 0.6. મીન ને ગુણો ભાગો કંઈ પણ કરો ને એટલું ગુણું થઈ જાય. સ્ટાન્ડર્ડ ડેવિએશન અને વેરિયન્સ માં ખાલી ગુણવાથી ફરક પડે. આને 2 ગણો અને આને એના સ્ક્વેર. પછી બાદ કરવાનું એકલું આવે કે ઉમેરવાનું આવે તો જે સ્ટાન્ડર્ડ ડેવિએશન કે વેરિયન્સ પહેલા હતું ને એ જ એને ના બદલાય. આ મોસ્ટ ટાઈમ કરી લખી નાખજો અને તમે ઘરે જઈને કરજો બી ખરા. 1 2 3 4 લાઈનનું સ્ટાન્ડર્ડ ડેવિએશન ગોતજો, જલ્દી પતી જશે. 4 જ આંકડા વાળું. પછી બધામાંથી તમે 5 બાદ કરી દેજો. એટલે 1 માંથી 5 એટલે -4, 2 માંથી 5 એટલે -3. હવે બધાનું સ્ટાન્ડર્ડ ડેવિએશન તમે ગોતજો જે પહેલા આવ્યું હતું ને એ જ આવશે. શું રૂલ મેં કીધું? ઉમેરવાથી કે બાદ કરવાથી વેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન વિચલન અને પ્રમાણિત વિચલનને કઈ ફરક ના પડે. પણ મીનને 4 થી પડે, મલ્ટીપ્લાય થી બી, ડિવાઇડ થી બી, અને આને 2 થી પડે. કોનાથી 2 થી? ડિવિઝન અને મલ્ટીપ્લિકેશન. મલ્ટીપ્લાય અને ડિવાઇડ. પણ ઉમેરવાનું કે બાદ આવે તો એનો જે જવાબ પહેલા આપતો એ જ આવશે. એ જ આવે. ટ્રાય કરજો. પેપર મૂક. આપણા પેપર મેં નાખ્યા ગ્રુપમાં. જય સમ્રાટનું પેપર ના પેપર તો 12 તારીખે બધું મેં પૂછ્યું હશે ને, હેલિકોપ્ટર ભરી જશે. આ તો મારું ધ્યાન અત્યારે પડ્યું. પ્રથમ વખત છાપ મારે જો મેં કેટલું મોસ્ટ આઈપી આપ્યું છે. પછી આનો ગ્રાફ તમને નહોતો આવડતો. મેં જો આનો ગ્રાફ અહીંયા આદિ ક્યાં ચોપડીનો દાખલો છે અને તમને ખબર છે ને સૌથી આઈપી શું છે? નવું ફંક્શન, એના નામ, એની રેન્જ, એના ગ્રાફ. એ કર્યા વગર જવાય નહીં પેપરમાં. અત્યારે મેથ્સ ઉપર ફોકસ ના કરતા ફિઝિક્સ ઉપર ફોકસ કરજો. જેને શનિવાર ફિઝિક્સ નું પેપર છે એ બી 80 માર્ક્સ નું છે ભાઈ. હવે મને કોણ બોલાવતું હતું ડાઉટ માટે? હું 2 મિનિટ પેપર જોઈ લઉં. પ્રોબેબિલિટી માં કે આમાં કેમ નક્કી શીખવું હોય. બોલો ગણાવો 5000 કરતા મોટી વાળી સંખ્યા વાળો. બહુ જબરજસ્ત દાખલો છે, ખબર છે નહીં? ખબર છે. આ દાખલો આપણે છે ને બહુ જ આઈએમપી છે. ખબર છે એમ લાવવાનો? ક્યારે આવે ખબર? છેલ્લા સ્ટેપમાં એમ. પાવર સેમ કરવાની. -1. ગણાઈ દો 2 મિનિટ. ના કેટલા વાગે છે તમારો લેક્ચર? કેટલા વાગે? 1:50. પણ વાગે કેટલા તમારી ઘડિયાળમાં? 1:53. અરે આ આવતા લેક્ચરમાં યાદ કરાવજો મને.